12 કિલોવોટની સાઈડ હતી ને આપણે આવી ગયા છીએ. અત્યારે જીબી નું મીટર લાગી ગયું પણ ઇન્વર્ટર એને બંધ છે. જીબી નું મીટર અહીં લાગી ગયું પણ ઇન્વર્ટર અત્યારે ચાલુ નથી, ઇન્વર્ટર બંધ છે. આપણે અહીંયા ડીસીડીબી માં પાવર માપ્યો મીટર થી પણ એને આવતો નથી. એટલે હવે આપણે જાય અગાસી ઉપર એકાદું છે ને એમસી પર ખુલ્લું હોય છે એટલે ઉપર જોતા આવીએ એમસી પર કયું ખુલ્લું છે. હવે છે ને અહીંયા હું ઉપર આવી ગયો અને આપણે જોઈ પેનલમાં કયું એમસી પર ખુલ્લું છે. આમાંથી એક તો એમસી પર દેખાતું નથી. હવે અંદર ચેક કરવું પડશે આપણે સરખી રીતે. એકાદું છે ને એમસી પર ઢીલું હોવું જોઈએ તો જ પાવર ન આવે નીચે, બાકી તો છે ને આપણે પાવર આવી જવો જોઈએ ડીસી નો. હવે જોયામાં હું તમને કહું કયું એમસી પર ઢીલું છે ને. હવે મેં બધા એક MC4 ચેક કર્યા ને તો મને ખબર પડી કે આ જે તમને દેખાય છે ને MC4, આ MC4 છે ને થોડુંક ઢીલું હતું એટલે નીચે સુધી પાવર નહોતો પહોંચતો. હવે આપણે નીચે જઈને જોઈ પાવર આવી ગયો કે નહીં અને આ MC4 ને સરખું ટાઈટ કરી દઈ. હવે હું અત્યારે નીચે આવી ગયો છું ઇન્વર્ટર પાસે. એટલે અત્યારે તો જે ફ્યુઝ છે તે મેં બંધ કરી દીધો છે અને જે ઇન્વર્ટરમાં સ્વિચ છે તે ઓફ હતી. એટલે હવે પેલા ઇન્વર્ટરની બાજુમાં જે સ્વિચ આવે તેને ઓન કરી દીધી અને આ બાજુ જે એસી સાઈડની એમસીબી છે તે પણ અત્યારે ઓફ છે અને તેને પણ આપણે ડિસમિસ થી ખોલી દઈ અને જે એસીની એમસીબી છે એસીની એમસીબી ઓન કરી દઈ. એટલે જે આ પોલીકેબનું ઇન્વર્ટર છે તે પોલીકેબના ઇન્વર્ટરમાં એસી અને ડીસી બંને પાવર આવી જાય એટલે ઇન્વર્ટર ચાલુ થઈ જાય. હવે છે ને હું અત્યારે એસીની એમસીબી ઊંચી કરી દઉં છું. અત્યારે જે લાલ લાઈટ દેખાતી હતી તેમાં તે અત્યારે રેડ લાઇટની જગ્યાએ અત્યારે બ્લુ લાઇટ આવી ગઈ છે. એટલે કે ઇન્વર્ટરમાં થોડીક હજી વાર લાગશે, 120 સેકન્ડ એટલે કે 2 મિનિટ જેટલો ટાઈમ લે છે ઇન્વર્ટર. અને પેલા બધું ચેક કરશે ઇન્વર્ટર, ત્યાર પછી ઇન્વર્ટર ચાલુ થશે. હવે 2 સેકન્ડની જ વાર છે અને તમે જોઈ શકો છો કે જે સાઈડમાં બ્લુ લાઇટ થતી હતી એ બ્લુ લાઇટ અત્યારે લબક ઝબક થાય છે અને હમણાં ઇન્વર્ટર ચાલુ થઈ જશે એટલે બ્લુ લાઇટ છે તે બ્લુ લાઇટ કન્ટિન્યુ થઈ જશે. એટલે કે આપણું જે ઇન્વર્ટર છે તે ઇન્વર્ટર ચાલુ થઈ ગયું છે. હવે તમે જોઈ શકો છો આ બ્લુ લાઇટ આપણે કન્ટિન્યુ ચાલુ થઈ ગઈ છે એટલે કે ઇન્વર્ટર ચાલુ થઈ ગયું છે. અને અત્યારે કેટલા કિલોવોટથી ચાલે છે એ તમને જોઈ શકો છો કે ઇન્વર્ટર અત્યારે 2184 વોટથી ચાલે છે, 2485 વોટથી, કેમ કે અત્યારે 6 વાગી ગયા છે એટલે